ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર ઇંગ્લિશ નું રિવિઝન આપણે ચાલુ છે. તો ઇંગ્લિશ ના રિવિઝન ની અંદર મિત્રો આપણે પેજ નંબર 43 પર એક્ટિવિટી નંબર 5B એક્ટિવિટી નંબર 5B 6 મિત્રોના બે જૂથ બનાવો. એક જૂથ A ના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે. બીજું જૂથ B ના વાક્યની ચિઠ્ઠી બનાવી લે. હવે બંને જૂથ પોતાના જોડીદાર શોધે. જોડી બન્યા પછી બંને પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરે અને વાક્ય જોડે. પહેલું છે the balloon man is near the tea stall. The balloon man is near the tea stall. A અને B ને જોડવાથી બને છે. The giant wheel is near the merry-go-round. The ice cream stall is under the tree. A rope walker is on the rope. The bottles are on the table and the box is in the juggler's hand. સમજાણ મિત્રો? તો અહીંયા આ બધા જ વાક્ય આપણે જોડીને લખવાના છે. A અને B બંનેના વાક્યો છે આપણે જે એક્ટિવિટી એમાંથી જોડીને લખવાના છે. સમજાણો તમને? ચાલો તો હવે એના પછી એક્ટિવિટી નંબર 6 જોડીમાં કામ કરો અને આ ચિત્રમાં તમને જે અચૂકતું લાગતું હોય તે વર્ગ સમક્ષ રજૂ કરો. ચિત્રના આધારે તમારા શિક્ષકના પ્રશ્નોના જવાબ આપો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો. આની અંદર અજુકતું શું લાગતું હોય? બરાબર, તો અહીંયા અજુકતું એક એલિયન છે જે ટેબલ નીચે છે. બરાબર, એલિયન છે ટેબલ નીચે છે અને ટેબલ ઉપર કપ રાખવાને બદલે શું થાય છે? ટેલિફોન છે ટેબલ ઉપર હોવો જોઈએ, ત્યાં નથી. છોકરો છે એ પોતાના જે ચિત્ર છે એ પણ ટેબલ ઉપર મૂકી દે છે. પાછળ પ્રશ્નોના આન્સર આપવામાં છે. વેર ઇઝ ધ ટેબલ લેમ્પ? ટેબલ લેમ્પ ક્યાં છે? The table lamp is on the table. Table lamp છે તો ટેબલ ઉપર જ છે. ટેબલ લેમ્પ ક્યાં છે મિત્રો? ટેબલ ઉપર જ છે. Next, where is the photo? The photo is in child's hand, a boy's hand. બરાબર, છોકરાના હાથમાં ફોટો છે. Where are the books? The books are in the cupboard. The books are in the cupboard. પછી who is near the switchboard? An alien is near the switchboard. Are there two fans? No, there is one fan. There is one fan. Where is the telephone? The telephone is near the television. The telephone is near the television. How many children are there in the picture? There are two children in the picture. પછી છે એક્ટિવિટી નંબર 7A. A bed. This is a bed. Beds. Here these are beds. તો અહીંયા પેજ નંબર 45 giraffe. તો this is a giraffe. These are giraffes. A man. This is a man. These are men. No. Men's ના આવે. men એટલે બહુવચન થઈ જાય. A pen. This is a pen. પાન એટલે કડાઈ. તો these are pens. પછી an aeroplane. This is an aeroplane. These are aeroplanes. સમજાણો? પેજ નંબર 45 અને લાસ્ટ છે an umbrella. This is an umbrella. તો umbrellas. These are umbrellas. પછી એક્ટિવિટી નંબર 7B. That is a carrot. Those are carrots. That is a boat. That is a boat. Those are
keys, K-E-Y-S, those are keys. That is a stove. That is a stove, a gas, and a chula. That is a camera. That is a camera. તો મિત્રો આપણે પેજ નંબર 43, 44, 45, 46 અને 47 એમાં એક્ટિવિટી નંબર 7B સુધી એક્ટિવિટી નંબર 5B થી લઈને 7B સુધી કરેલું છે જે તમે તમારી નોટબુકમાં અને રિવિઝન બુકમાં એક વાર એટલે કુલ કેટલી વાર 2 વાર કરશો સમજાવો તમને રિવિઝન બુકમાં અને રફ બુકમાં એક વાર તમારી કરવાનું છે સમજાણું તો હવે મળશું મિત્રો આપણા નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી રહો સુરક્ષિત રહો થેન્ક યુ